બાપુ નીચે તો નાખી જા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. બોલ યારું બોલ તો. જય સ્વામિનારાયણ બોલ. પ્રસાદી લઈને આવી છો ભગવાન પાસેથી આવેલ. ભગવાન પ્રસાદ હા ખાઈ જાય, બોલવું આજે અમારા ગામમાં મંદિર બન્યું ને સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને આજે 1 વર્ષ પૂર્ણ થયું તો અમે બધા મંદિરે ગયા હતા અને જો ત્યાંથી પ્રસાદી આવી છે. ત્યારેબેન પ્રસાદી ખાવા બેઠા છે. કાવ્યારું આમ બોલ તો ખરા. જય સ્વામિનારાયણ. પ્રસાદી ખાઈ છે. જય સ્વામિનારાયણ બોલ. પ્રસાદી પણ જય સ્વામિનારાયણ તો બોલ. એમાં કોણ ખાય? હાઈ બે વચ્ચા બે કાઢી તમારે હતી ના બે આપણા જતા. એ કેનો હતો એક મારો હતો. મેં કીધું બાબુ ની છે હાથમાં નાખી દીધી. લાય મને દે. હારું હારું વીણી વીણીને જ ખાઈ છે. હાલો ટાટા. ટાટા કહી દે બાબુ. અડદિયું આવ્યું હશે, કાજુ આવ્યું. ટાટા. ગરમમાં આવે કે હમણાં આવું એમ કે હેંભળા. આવી જાવ. હેલો મિત્રો, બપોર થઈ ગયા અમે મંદિરેથી આવ્યા એને જો મેં બનાવીને ખાઈ છે હવે અડદની દાળ. જો કેમેરામાં વરાળ આવી ગઈ, અચ્છો અચ્છો દેખાવા માંડ્યું. તો ચાલો બધા પહોંચી જાવ અડદની દાળ ખાવા. બાજરાના રોટલા નથી બનાવવાની છે ઘઉંની રોટલી. તો અડદની દાળ ને ઘઉંની રોટલી ખાવા પહોંચી જાઓ. ચાલો મસ્ત મસ્ત. શું ખાશો? હે ખાંડનો ડબ્બો લઈને દઈ દેજો. તાર ભેળ ખાવી છે કે ખાંડ ખાવી છે? ભેળ ખાવી છે ખાંડ ખાવીશ? મારે આમ જો આમ જો મમ્મી ભેળ બનાવીશ. તાર ભેળ ખાવી છે ખાંડ ખાવી છે? ફરી ગઈ હો. મારે ભેળ ખાવી છે. જો તને નથી આપવી હો. નથી ખાવી ને ભેળ? હાલો મારે ભેળ ખાવી છે. તું બેઠી બેઠી ખાંડ ખાઈ છે હો. તું ખાંડ ખા, હું ભેળ ખાઉં છું. મોટું જોવો એનું. હાલ ખાવી હોય તો હાલ. બે જા પણ આયા મૂકી તારી મારા હાથમાં જ લઈ લીધી. દેખાતી નહીં ભાઈ. હા એમાં રેલ બેસી જા. પોઠે વાળીને બેસ. પણોઠે વાળીને બેસ. ભેળ શાખીને કેતો કેવી છે? ભૂંગળા ભૂંગળા વીણવાના છે ખાલી. હે જરા બેન જોઉં ટમેટા ને ભૂંગળા ને વીણી વીણીને ખાઈશો ભેળમાં. એટલે પોઠી વાળીને બેસી જાય. વીણવાનું જ કામ કરવાનું જ તારે? હે કેમ ખાંડ નાખવી પડે? તીખું છે એટલે નહીં. મારે કઈ ખાંડ નથી નાખવી હો. કેમ નાખવી પડે? હે એટલે મોરું થઈ જાય. ખાંડ નાખી એટલે ખાંડ નાખી. તને તીખું લાગે છે? અરે ખાંડ નાખી એટલે મોરું થઈ જાય. કોણે શીખવાડ્યું એવું? કી બાએ? પપ્પાએ શીખવાડ્યું તીખું લાગતું એમાં ખાંડ નાખી એટલે મોરું થઈ જાય. હે મારે હા મુજો ખાઈને પૂછું ભૌતિક તમે શીખવાડ્યું? હે પૂછું પપ્પાને પૂછું? ખોટી પોતે પોતે બોલે ને પછી નામ બીજા ના આપી દે. બસ હવે મિક્સ થઈ ગયું. ખાવા માંડો હાલો મોરું થઈ ગયું. હજી મોરું નથી થયું તે સાઈખું પેલા. હવે ખાંડવાળું કોણ ખાહે? હજી કેટલી નાખવી છે? કેમ નાખવી પડે? આખી નાખી દે એટલે શું થાય? હે
હા પકી ગયું હેલો મિત્રો, તમે આગળ વિડીયોમાં જોયું તેમ અમારી વ્યારાબેનને તો વાડામાં નાહવાની બહુ મજા આવી ગઈ હતી. નળિયા નાતી હતી અને હું બરાબર સાફ સફાઈ કરતી હતી. અમારે અહીંયા ગામડામાં ફરજોન ઢાળિયું ને એવું હોય, સિટીમાં તો ન હોય. એટલે એ ઓમમાં ઢોરને બધું તો વાળીએ છે, પણ છે એ પતરાવાળો ઢાળિયું, તો એ બધું સાફ કરતી હતી. અને અત્યારે જો સાંજ પડી ગઈ છે અને રસોઈમાં જુઓ મેં શું બનાવ્યું. પનીરનું શાક બનાવ્યું છે, મસાલા પનીર. જો પંજાબી શાક બનાવ્યું છે, પંજાબી. ચાલો તો બધા પહોંચી જાઓ પનીરનું શાક ખાવા. મસાલા પનીર કોને કોને ભાવે કોમેન્ટ કરીને કહેજો.